આજે બનાવીશું થોડાક ટ્વિસ્ટ સાથે આલુ પરોઠા, અને આલુ પરોઠા પણ કહી શકીએ અને એને વેજીટેબલ પરોઠા પણ કહી શકીએ, કેમ કે આપણે અલગ અલગ એમાં થોડાક વેજીટેબલ પણ એડ કરીશું. અને લોટ બાંધતી વખતે આપણે એકદમ હેલ્ધી રીતે લોટ બાંધીશું. એમાં મેંદો કે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની, અને એક હેલ્ધી વસ્તુ આપણે એમાં એડ કરીશું, જે છે સરગવો. બધા સરગવાનો પાવડર રેડીમેડ મળે છે, એનો પણ યુઝ કરતા હોય છે, પણ આ રીતે આપણે સરગવાને બોઇલ કરી અને પછી એને મેશ કરી અને ગાળી લેવાનું, અને પછી એનો જે એમાંથી રસ નીકળે છે એનાથી આપણે લોટ બાંધી શકીએ. એ પણ એકદમ હેલ્ધી છે, અને આપણે મેંદો પણ યુઝ નથી કરવાના લોટ બાંધતી વખતે, એટલે એકદમ હેલ્ધી પરાઠા આપણે રેડી કરીશું. અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે, જે આપણે રોટલી બનાવીએ છીએ જ, અને થોડોક એમાં અજમો મસળીને એડ કર્યો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક ઓઇલ એડ કરી અને આપણે જે સરગવાનું જે આપણે પાણી અલગ કરીને રાખેલું છે એ પાણી આપણે એમાં એડ કરી અને લોટ બાંધી લેવાનો છે. જો તમારે પાણી આ એડ કર્યા પછી થોડું ઓછું લાગે તો તમે એમાં ઉપરથી થોડુંક નોર્મલ પાણી એડ કરી શકો છો. બાકી જો આટલું પાણી ચાલી રહે તો પછી આપણે એમાં અલગથી કોઈ પાણી એડ કરવાની જરૂર નથી. અને મીડિયમ પરાઠાનો જે આપણે લોટ બાંધીએ છીએ એ લોટ બાંધી અને એને પહેલાં ઢાંકી દઈશું. હવે આપણે સબ્જી કટ કરી લઈશું. સબ્જીમાં મેં અહીંયા કોબીજ, કેપ્સિકમ અને ટામેટું લીધું છે. જો તમે ગાજરની સિઝન હોય તો ગાજર બી એડ કરી શકો છો, પણ બધું જ આપણે એકદમ ઝીણું કટ કરી લેવાનું છે. અને જો ઝીણું કટ ના કરવું હોય તો આપણે એને છીણીથી છીણી પણ શકીએ છીએ. જો તમે છીણી કાઢો તો પછી આપણે એને ચડવવાની પણ જરૂર નહીં પડે, પણ જો આપણે ઝીણું ઝીણું કટ કરેલું હોય તો આપણે એને ચડવી લઈશું થોડું થોડું, અને પછી આપણે એમાં પરાઠા રેડી કરશું. એના જે મસાલો બનશે ને એના. તો મેં સાઈડમાં બટેકા પણ બાફવા મૂકી દીધેલા હતા, અને એને પણ છોલી લીધેલા છે. મેં જે આ 7 થી 8 બટેકા લીધા છે, અને એક કેપ્સિકમ, કેબેજ અને જે કટ કર્યું છે એમાંથી મેં 6 થી 7 વ્યક્તિઓ માટે પરાઠા બનાવ્યા હતા. તો તમારા ઘરમાં જેટલા માણસો હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. અહીંયા કઢાઈમાં ઓઇલ મૂકી અને મેં એમાં મરચું, લસણ અને આદુને મેં પહેલાં સાંતળી લીધા છે. જો તમે લસણ ના ખાતા હોય અને સ્વામિનારાયણ કે જૈન પરાઠા બનાવો તો પછી તમે એમાં લસણને સ્કીપ કરી અને બનાવી શકો છો, તો પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી જ બનશે. અને આ જે કેપ્સિકમ, ટામેટાં અને કેબેજને બધું વઘાર કર્યા પછી એડ કરી દઈશું, અને મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું પાવડર એડ કરી અને પછી આપણે એને સરસ રીતે ચડવવા દઈશું. 80% તો આપણે એને કૂક કરવું જ પડશે. થોડું કાચું પાકું રહી જાય તો ચાલે, પણ કેપ્સિકમ છે એટલે થોડા કાચા વધારે રહે તો ના મજા આવે, એટલે થોડા ચડી જાય પછી એમાં જે આપણે બટેકા બોઇલ કર્યા હતા એને મેશ કરી અને એડ કરી દેવાના છે, અને બરાબર રીતે સરસ રીતે એને મિક્સ કરી લઈશું. મિત્રો, આ જે સબ્જી સાથે અને લસણના વઘાર સાથે આપણે બનાવ્યું છે પરાઠા, તો બહુ જ ટેસ્ટી લાગે છે. નોર્મલી આલુ પરોઠા આપણે એમનેમ બનાવીએ તો પણ સારા જ લાગે આલુ પરોઠા, પણ જે આ રીતે બધી સબ્જી એડ કરી અને બધું એડ કરીને બનાવીએ તો આપણે જે બહાર પરાઠા ખાતા હોય ને એવો ટેસ્ટ આવે છે. તો પછી થોડો ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી લઈશું, અને પછી બનાવીશું પરાઠા. તો પરાઠા પણ એકદમ ઇઝી વેથી હું તમને બતાવીશ કે કેવી રીતે ઇઝી. ઘણાને એવું થતું હોય કે પરાઠા અંદર મસાલો ભરીને પછી વણીએ તો બહાર મસાલો આવી જતો હોય છે અને પરફેક્ટ ના થતા હોય. તો આ રીતે આપણે રોટલી વણી અને પછી અડધી સાઈડ એને મસાલો ભરી લેવાનો છે, અને બોર્ડર ખાલી રાખવાની છે, અને પછી એને આ રીતે બોર્ડરથી દબાવી અને સરસ કરી લેવાના છે, અને એને આપણે તળી લઈશું. એક સાઈડ સરસ થોડી કાચી પાકી ચડે પછી આપણે એને ઉપર ઓઇલ એડ કરી અને ચડવીશું તો સરસ એવા થોડાક એની ઉપરનું જે પડ છે ને એ કડક થશે. હવે આ રીતે આપણે બધા જ પરાઠા ધીમા અને મીડિયમ ગેસ પર આપણે ચડવી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એનું પડ કેવું સરસ થોડુંક ક્રન્ચી, અને એક પણ જે દાજા હોય એ રીતની દાજ પડ્યા વગર સરસ ચડ્યા છે. જો આપણે ડાયરેક્ટ અંદર મસાલો ભરી અને જે વણીએ છીએ ને એમાં ક્યાંક મસાલાથી રોટલી તૂટી જતી હોય અને મસાલો બહાર આવી જતો હોય, એટલે ચડવામાં આપણને થોડી દિક્કત પડે. તો એના કરતાં તમે જરૂરથી આ રીતે મેં જે ટ્રીક બતાવી છે એ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.